એકતરફી પ્રેમના પાગલ યુવકે યુવતીના નોકરીના સ્થળે જઈ યુવતીની સામે જ પોતાની જાતને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી। આ ચોંકાવનારી ઘટના અમદાવાદના સરખેજમાંથી સામે આવી, જ્યાં અલ નૂર હોસ્પિટલમાં એક યુવકે આત્મદાહનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી મચી ગઈ। આત્મદાહનો પ્રયાસ કરનારો યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું। જે યુવતી સાથે તેણે તકરાર કરી હતી તે આઘાતના કારણે બેભાન થઈ ગઈ હતી। પોલીસના જણાવ્યા અનુસાર ફતેવાડીમાં રહેતી 28 વર્ષીય યુવતી સરખેજમાં આવેલી અલનૂર હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે, જ્યાં છેલ્લા 6 મહિનાથી તેના જ વિસ્તારમાં રહેતો કામરાન નામનો યુવક એકતરફી પ્રેમમાં કથિત રીતે તેની પજવણી કરી રહ્યો હતો। ગઈકાલે 27 નવેમ્બરની સાંજે 8:30 વાગે કામરાન અલનૂર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં ડ્યુટી પર હાજર યુવતી સાથે બોલાચાલી કરી કામરાને પોતાની સાથે લાવેલી પેટ્રોલની બોટલ કાઢી પોતાના પર પેટ્રોલ છાંટ્યું અને લાઇટરથી આગ ચાંપી દીધી હતી। ઘટનાને પગલે તાત્કાલિક 108ને બોલાવી કામરાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું।